મારું ખેંચી નાની હતી ચોટલી સ્કૂલે જતી એવી છાતીમાં દબાણ થાય છે ભાઈ કે હવે કઈ ખાવું નથી. જોતા બાજુ ડોક ફરે તો જવે ને, ડોકું ફરતું નથી એનું. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને મારા હર હર મહાદેવ. ફાઇનલી ગાઈઝ, આજે બ્લોગ મેં મારા જૂના ઘરથી જે હતું પેલા ત્યાંથી ચાલુ કર્યો છે. કાલે આખો દિવસ કલર કરવામાં, આખી રાત કલર કરવામાં ગયો અને બીજો દિવસ સામાન ફેરવવામાં અને સામાનને ગોઠવવામાં. સમથિંગ અત્યારે 80% કામ ઘરનું થઈ ગયું છે. જુઓ, ફૂલ લગાવી દીધા છે, અહીંયા પણ લગાવી દીધા છે, ગાડી નીચે પડી છે અને સામે બાકી છે, બાજુમાં વાડી છે ને બહુ મહત્વની વાત છે. મહાદેવ ત્યાં આવી ગયા છે, સોફા અહીંયા આવી ગયા છે અને લેપટોપ આવી ગયું, ટીવી આવી ગયું, એડિટિંગ ટેબલ આવી ગયું. ઓલમોસ્ટ રસોડાનું કામ પતવા આવ્યું છે. રસોડાનું 30% કામ બાકી છે. ફ્રીજ અહીંયા આવી ગયું છે અને અહીંયા મહાદેવના દીવા ચાલુ છે. મહાદેવના દીવા ચાલુ છે. દીવા થઈ ગયા પછી અત્યારે તો આ કરે છે. થઈ ગયા. હવે આ લક્ષ્મી મને ચાંદલા કરે છે. પછી કઈક આ રીતનો આપણો બેડ થયો છે. આ લોન પાથરીથી પાછી પાથરી દીધી છે અને આ રીતનો આપણું કબાટ છે. એસી પણ લાગી ગયું છે. આનો ફોટો પણ કામમાં આવી ગયો છે. અને આ મંદિર વાળો રૂમ છે, એમાં થોડુંક ઓલમોસ્ટ ઘણું બધું કામ બાકી છે. પડદા બાકી છે, અહીંયા પડદા બાકી છે, બેડ અહીંયા લીધો છે અને મંદિર છે. ટીપાઈ છે ને એ આપણી જે રાખેલી હતી ને ભગવાન, એ ઓલા ઘરે પડી છે. લેવા જવાનો સામાન ઘણો બધો પડ્યો છે. પણ અમે કાલનું જમ્યું નથી. 2 દિવસ થઈ ગયા અમે જમ્યું નથી. કાલ આખો દિવસ નતું જમ્યું. અત્યારે જો ભૂખ લાગી છે તો થેપલા ઓર્ડર કર્યા, શાક થોડુંક ઓર્ડર કર્યું કે હવે જમી લઈએ. અને કાલે રાતે 3 વાગ્યા સુધી અમે લોકો આ બધું ગોઠવું અને રાતે 3 વાગે ભગવાનને દીવા કર્યા. પછી શાંતિ મળી. ભાઈ, દીવા કર્યા વગર આપણે સુવાનું નથી. એટલે દીવા કર્યા ને પછી અમે સુતા હતા. અત્યારે પણ દીવા ચાલુ છે. હવે ઝોમેટો કર્યું છે, આવે તો થોડુંક પેટને શાંતિ પડે. સાથીઓ, મેં કંકુ, ભભૂત, ચંદન ત્રણેય વસ્તુ મિક્સ કરીને ચાંદલા ને એ બધી વસ્તુ કરી છે. આ માળો છે ને ચકલીએ કરેલો છે અને અમે મૂકીને ગયા હતા ને ત્યારનો એમને માળો છે. પહેલી વાર ચકલીના બચ્ચા જોશે પલક. ગાઈસ, જમવાનું આવી ગયું છે તો હવે જમી લે શાંતિથી. સહન નથી થતો ત્યારે પેટને. નાસ્તો હે. પછી જમી લે. મારા માટે મેં શાક મંગાવ્યું છે. ગાઈસ, જવાનું છે આપણા જૂના ઘરે. ત્યાંથી થોડોક સામાન લાવવાનો છે, રિંગ લાઇટ ને એવું બધું ઘણું પડ્યું છે ત્યાં. અને ઘરને સાફ સફાઈ કરતા આવીએ. ઘરને સાફ સફાઈ કરીને દેવું જરૂરી છે. સાફ સફાઈ કરતા આવીએ પછી આગળનું કામ કરશું. પહોંચી ગયા ઘરે. અહીંયા આવે તો દરવાજો ખુલ્લો. મારા શૂઝ પણ અહીંયા પડ્યા છે. હવે મારે અહીંયા સાફ સફાઈ કરવાની છે. અહીંયા સાફ સફાઈ કરીને જ્યાં રહી છે અહીંયા આવે સાફ સફાઈ કરવાની. હજી એટલો સામાન છે. કેમ પણ અવાજ અમારા અહીંયા ઘરનો. પછી આ રિંગ લાઇટ ને બધું પડ્યું છે. મહેમાન આવ્યા છે. શું થયું? મૂકીને વ્યા ગયા એટલે? હા, શું થયું? બીજા કામેથી આવ્યા છે. અંદર નહીં આવે, બોલાવું તો અહીંયા આવી જા. કેટલી ભાન છે ને. ગાઈઝ, બધો સામાન ભરી લીધો અને પોતા પણ કરી દીધા. ઘર સાફ કરી નાખ્યું અને અત્યારે બસ એક લાંજાના 2 ટાયર હજી ના પડ્યા છે. જોતા બાજુ ડોક ફરે તો જવે ને, ડોકું ફરતું નથી એનું. આ ભગવાનનું ટેબલ છે, આના ઉપર રાખતા ટીપાઈ છે ભગવાનને. પેલા આ બધો સામાન પાછળ પડ્યો. હજી આની ટીપાઈની ઉપર જે પથ્થર હતો એ પાછળ પડ્યો છે. મારે પગ રાખવાનું છે, ત્યાં બધું ઓલું છે, વોશિંગ મશીન. ચાલો ગાઈઝ, ઘરે જઈએ હવે. ફાઇનલી ગાઈઝ પહોંચી ગયા ઘરે. લાવો સામાન. બીક કેવી લાગે વાગવાની, નહીં? મોઢું છોતરી નાખે. ગાઈઝ, આજે હું તમારી સાથે મારી પર્સનલ વાત એટલે કે મારી સ્કિન કેર વિશે વાત કરવાનો છું. સ્કિન કેર વિશે શું યુઝ કરું છું અને મારું ફેસ છે ને સાવ અત્યારે ક્લીન છે. થોડા દિવસ પહેલા બહાર ગયો હતો ને ત્યારે હું ધ્યાન રાખવાનું ભૂલી ગયો હતો. પછી મેં કીધું શું કરું. પછી મને એક ફેસ વોશ મળી. એ ફેસ વોશનું નામ છે હિમાલયા પ્યોરિફાઈંગ નીમ ફેસ વોશ. અને આ ફેસ વોશ હું ખાસા ટાઈમથી યુઝ કરું છું અને આનાથી મને એટલો બેનિફિટ મળ્યો ને તમારું ફેસ જુઓ સાવ ક્લીન છે. અને આ ફેસ વોશ છે ને પ્યોર લીમડાથી બનેલું છે. એટલે લીમડો એટલે કોઈ જાતનું બીજી વસ્તુ નાખવામાં નથી આવતી. હવે આ ફેસ વોશને કઈ રીતના યુઝ કરવું અને આ ફેસ વોશના બેનિફિટ્સ તો ચાલો આ વિડીયોમાં જોજો. આ ફેસ વોશ 100% લીમડાનું બનેલું છે. 99.99% પિમ્પલ કરતા બેક્ટેરિયાને મારે છે. સાથે આ ફેસ વોશ સ્કિન ફ્રેન્ડલી પીએસ સાથે આવે છે. આ ફેસ વોશ સોફ્ટ ફ્રી છે અને પેરાબિન ફ્રી છે. એટલું જ નહીં, આ ફેસ વોશ ક્લિનિકલી અપ્રુવલ છે. સાથે જ આ સોફ્ટ હોવાથી અને લીમડાનું બનેલું છે એટલે આપણી સ્કિનમાં જેટલો પણ કચરો હોય છે અને પિમ્પલ હોય છે એને સાફ કરે છે, એટલે કે ક્લીન કરે છે. આનો મોટો ફાયદો એ છે કે આ લીમડાથી બનેલું છે અને તમે મારું ફેસ જોઈ શકો છો કેટલું ક્લીન થઈ ગયું છે. આ ફેસ વોશના તમે ફાયદા જોઈ લીધા છે. હવે તમને આ ફેસ વોશ ક્યાં અવેલેબલ છે? તો આ ફેસ વોશ એમેઝોન, ફ્લિપકાર્ટ, નાઇકા
હિમાલયા એપ એન્ડ વેબસાઇટ ઉપર અને તમારા નજીકના સ્ટોર ઉપર, અને જે લિંક આપેલ છે ડિસ્ક્રિપ્શનની અંદર, જલ્દી જાઓ. થાર આખો દિવસ અહીંયા તડકે પડી રહી એટલે મગજમાં વિચાર આવ્યો કે સાયો કરવો છે તો પેપરનો કરતા હતા ને, કાગળનો, એ નથી કરવો. એના માટે પતરા જે હલકા આવે ને નાખ દઈ, કે પરમિનન્ટ તો આપણા ઘર છે ને, એને પરમિનન્ટ માટે નાખ દઈ. એટલે એ પૂછવા જાવ છું, 2-3 કારીગર હોય તો એને પૂછીએ ભાઈ આ કરવું છે થાર રહેવું. ફાઇનલી ગાઈસ આવી એક જગ્યા ઉપર આવ્યો છું. બધા જમવા ગયા છે 3 વાગ્યા ને, એટલે હવે આવે છે એમ કીધું છે કારીગર, એટલે તમને પૂછીને કહીશ. ચાલો ભાઈ આવે છે માપ લેવા માટે, માપ લાગીને પછી કોટેશન કાઢી દેશે કે એટલું કોટેશન આવે છે. મહાદેવ ગાઈસ રાતના 8:30 થઈ ગયા, પછી મહેમાન આવ્યા એટલે વિડીયો ન બન્યો. થારનું પાર્કિંગ બનાવવાનું હતું ને એનું કેન્સલ રાખ્યું. ત્યાં ભાવ આવ્યું 37,000 રૂપિયા. પછી આપણું જેવું હતું ને એવું સિમ્પલ કરી નાખીએ. તો મેં તો હવે રાતે જ કામ કરવાની મજા આવે, તડકાનું કરવું. અત્યારે 12 વાગે ફ્રી છીએ તો અત્યારે જ કરી નાખીએ આપણે આ બધી વસ્તુ. તો અત્યારે કરવાનો પ્લાન કર્યો એટલે સામાન લેવા જઈશ પલકને બંને. 8:30 થઈ ગયા, સામાન મળી જાય તો ઠીક. 3 થાંભલા લાવવાના છે 9 ફૂટના. બાંધવાનું હતું કટેન્સ, એ તો આપણી પાસે પડ્યું છે. તો પલક ફ્રેશ થઈને હમણાં આવે છે, એ હજી કામથી ફ્રી નથી. એટલે ઘર બદલાવીને એટલે મેક્સિમમ 4-5 દિવસ ગણી લેવાના, અને તમારા શરીરને હાવ તાવ આવી ગયો ને એ રીતના ફીલ કરવાનું, તો સમજી લેવાનું ઘર બદલી નાખ્યા. અને અહીંયા ભાવનગરની અંદર 1, 2, 3, 4, 5 પાંચમું મકાન છે આ વર્ષની અંદર અમારું. હવે આ મકાનથી જવાનો પ્લાન હવે નથી. કઈ નહીં, ચાલો હવે પલક આવવાની રાહ જોઉં છું. ગાઈઝ આજે ઘરનું કામ બધું જ પતી ગયું. બાથરૂમમાં જ ધોવાનો હતો, બહુ ખરાબ હતો એ, પણ અત્યારે ધોવાઈ ગયા. અત્યારે પગ એટલા દુખે છે કે હું સીડી ઉતરીને તો મને એમ થઈ ગયું ઓય માં હું ગિરનાર જઈ આવી, એમ થઈ ગયું. કઈ નહીં, ચલો હવે એક બાથરૂમ પાછું ધોવાનું છે. અત્યારે થોડી વસ્તુ લેવા જાય છે, વસ્તુ લઈને પાછા આવે એટલે પાછું બાથરૂમ ધોઈ નાખવું. હવે બીજું એક બાકી છે હજી. અહીંયા પૂછ્યું પણ 9 બંધ થઈ ગયું છે. 8:30 થઈ ગયા, એટલે કટિંગ કામ કરવાનું કોઈ છે નહીં. આપણે બીજે જઈએ ને ચેક કરાવી લઈએ. ગઈ એક ડેલા વાળા ભાઈ પાસે આવ્યા, એ ઓળખી ગયા એટલે ભાઈ કામ કરી દીધું. બાપા સીતારામ નામ છે એમના ડેલાનું. આ રીતના કઈક સિસ્ટમ છે. આ પાઇપું છે, આ પાઇપ આપણે કાપીને લઈ જવાની છે. અત્યારે કોઈ કાપી ન દે, પણ ભાઈને ઓળખી ગયા એટલે કે લાવો ભાઈ કાપી દઈએ, ભલે લેટ થાય લેટ, ભેગું મોડા ભેગું મોડું. ગઈ સિમેન્ટ લેવાઈ ગઈ, અને સિમેન્ટ નો ભાવ ભાઈ ડબલ દીધો. અડધી થેલી ના 350 રૂપિયા દીધા, 360 રૂપિયા. આખી થેલી લેવા જાવ તો 350 ની જ મળતી હતી. ગરજ નો ભાવ દીધો તમે અત્યારે. ચાલો તો જઈએ છીએ અત્યારે ઘરે, અને ખાડા ગાળવાના છે 3. ઈ ખાડા ગળાઈ જાય પછી ભાઈ છે ને પાઇપ લઈને આવે છે. એટલે આજ આખી રાત સિમેન્ટ થી પાઇપ ને બેને જોઈન્ટ કરવા મૂકી દેશું. પાઇપ વળી ન જાય, નીકળી ન જાય. વરસાદ છે ને એટલે ભીનું થાય તો બધું નીકળી જાય છે. કઈ રાતના 1 વાગી ગયા, અત્યારે ફ્રી થયા. હવે ભૂખ લાગી છે તો 1 વાગે ક્યાં ખાવા જવું? છાતીમાં દબાણ થાય છે ભાઈ કે હવે કઈ ખાવું નથી. પાછળ જે લગાવવાનું તો છાયા કરવાનું એના બધા લાગી ગયા છે સરિયા ભરિયા. હવે પલક મને છોડ આપી દે ને તો મને છાતીમાં દબાણ છે ને પૂરું થાય. છાતી છે ને તો તેલનું તળેલું ખાઈ ખાઈને એટલે બધું ઓલી થઈ ગઈ છે ને, ભૂખી હતી એટલે માટે છાતી મારું ખેંચી નાની હતી ચોટલી, સ્કૂલે જતી એવી. ચાલો મને આપી દો ને સોડા. ગાઈઝ હમણાં છે ને મહેમાન આવ્યા હતા અમદાવાદની આગળથી. તો મહેમાન આવ્યા તો એની જોડે પછી બારે ગયા હતા, પછી ચા ને એવું પીધું. તો ધમુએ મારા માટે રસ લીધો. તો મેં રસ પીધો ને તો મોઢામાં મારે એટલો કાચનો કટકો આવ્યો. રસમાં કાચનો કટકો લીધો ને સબૂત રાખ્યું, જો એ કાચ નીકળ્યો એમાંથી, ને એક કાચ બટકું ખાઈ ગઈ. હવે કાચની ફેક્ટરી ખોલવાની છે. ચાલો ગાઈસ, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું, પોતાની વિડિયોને શેર કરી દેજો. નવા વિડિયો સાથે આપણે ટુમોરો ત્યાં સુધી બાય બાય ને મારા હર હર મહાદેવ. બાય. હજી મને તો સોડા નથી પાઈ, કલાકથી કહું છું આને. સોડા રે ભરિયા તી એમ તો બોટલ તો ફ્રીજમાં મને કાઢતા આવડતો હતો. લ્યો.